દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશવાસીઓને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તેમજ દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશવાસીઓને નિર્માણ દિવસની પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। नमस्कार, मैं भरत पटेल, जिला अध्यक्ष दादरा नगर हवेली दमन दीवनी जनताने 26મી જાન્યુઆરીની શુભેચ્છા પાઠવું છું તેમજ સાથે નિર્માણ દિવસની શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય। નમસ્તે, હું હિતાક્ષી જિગ્નેશ પટેલ, ગેલવા ગ્રામ પંચાયત સરપંચ, પ્રદેશના તમામ જનતાઓને ગણતંત્ર દિવસની સાથે જ મર્જર ડેની શુભકામનાએ પાઠવું છું। આપણા પ્રદેશના જે વિકાસો થયા છે એ બદલ હું પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીને પણ શુભકામનાએ પાઠવું છું। સાથે જ આવનારા દિવસોમાં પ્રદેશનો બમણો વિકાસ થાય એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય। नमस्कार, मैं फाल्गुनी पटेल, कच्चीगाम ग्राम पंचायत सरपंच। आज के गणतंत्र दिवस एवं निर्माण दिवस के लिए मैं हमारे प्रदेश के प्रदेशवासियों को हार्दिक बधाई देती हूँ और मैं देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के मार्गदर्शन में एवं माननीय प्रशासक श्री प्रफुल्ल भाई पटेल जी के नेतृत्व में अपने प्रदेश में एवं अपने देश में जो डेवलपमेंट के वर्क हो रहे हैं, जो अपने देश को एक विकसित विकासशील देश एवं प्रदेश बन रहा है, तो मैं आगे भी हम इसी तरह प्रगति और उन्नति करते रहे ऐसी कामना करती हूँ। जय हिंद। नमस्कार, हूँ हेमाक्षी कनुभाई पटेल, डाबेल ग्राम पंचायत सरपंच, दमण दीव अने दादरा नगर हवेलीनी मारी वाली जनताने 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ અને નિર્માણ દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું। આપ સૌ જોઈ રહ્યા છો કે આપણો પ્રદેશ અને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે, તો એવી જ રીતે પ્રગતિ થાય અને દમણ ખૂબ આગળ વધે, આપણો દેશ ખૂબ આગળ વધે એવી પ્રભુને કામના કરીએ। જય હિન્દ, જય ભારત। नमस्कार, मैं वर्षिका पीयूष पटेल, सोमनाथ ग्राम पंचायत की सरपंच, हमारे प्रदेश की तमाम जनता को स्वतंत्रता दिवस और निर्माण दिवस की हार्दिक शुभकामनाएं देती हूँ। हमारा गणतंत्र हमें स्वतंत्रता, समानता और न्याय का अधिकार देता है। यही उपलब्धि हमारे देश की सच्ची मिसाल है। आइए हम सब मिलकर हमारे देश में सेवा, समर्पण और ईमानदारी से हमारे देश को और आगे लेके जाए। भारत माता की जय। वंदे मातरम। હું રીંગણ પંચાયત સરપંચ ચૈતાલી કામલી પ્રદેશની જનતાને ગણતંત્ર દિવસ અને નિર્માણ દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, હું દેસડો પંચાયતની સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલ, દાદરા નગર હવેલી અને દમણ દીવની જનતાને 26મી જાન્યુઆરીની અને નિર્માણ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ। હું કલ્પનાબેન હળપતિ, દમણવાડા ગ્રામ પંચાયત સરપંચ। હું આપણા દેશના 77માં ગણતંત્ર દિવસ અને આપણા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશના 7મા નિર્માણ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તેમ સાથે સાથે મારા ગ્રામ પંચાયતના ગ્રામજનોને પણ શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।
मैं मेरी देश की जनता को और ख़ास करके मेरे दमन दीव की जनता को 77 रिपब्लिक डे 24 जनवरी को मैं सबको बधाई देता हूँ। साथ ही साथ मर्जर डे भी 7 मर्जर डे है, क्योंकि दादरा नगर हवेली दमन दीव 2 यूनियन टेरिटरी अलग थी। अभी दादरा नगर हवेली दमन एंड दीव 1 यूनियन टेरिटरी होगी। तो दमन दीव दादरा नगर हवेली के लोगों को भी मैं हार्दिक शुभकामनाएं देता हूँ। और 1950 में संविधान बना था। पहले ब्रिटिश कॉलोनियल रूल्स का संविधान लागू था हमारे पे, लॉज एंड ऑर्डर। फिर बाबा साहब अम्बेडकर के नेतृत्व में एक कमेटी बनी थी और वो कमेटी ने फिर एक संविधान बनाया था। हर एक ऑर्गेनाइजेशन, हर एक देश एक संविधान पे चलता है, लॉ एंड एडमिनिस्ट्रेशन पे, उसके बिना चलता नहीं है। तो ये भी हमने किया था। हालांकि हमारे यशस्वी प्राइम मिनिस्टर ने बहुत सारे संविधान में बहुत सारे जो अननेसेसरी एक्ट्स थे वो सिंपल और कम किए। तो वंस अगेन आई विश एवरीवन हैप्पी रिपब्लिक डे एंड हैप्पी मर्जर डे। આજે આપણે 77વો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યા છીએ અને સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણ દીવનો મર્જર ડે પણ મનાવી રહ્યા છીએ। તો આ નિમિત્તે હું સર્વે દેશવાસીઓને તથા સમગ્ર દાદરા નગર હવેલી અને દમણવાસીઓને હું મારી શુભકામના પાઠવું છું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા સંવિધાને આપણને ઘણા બધા અધિકારો આપ્યા છે અને સાથે સાથે આપણી ફરજો પણ નક્કી કરી છે। તો દરેક નાગરિક પોતાના અધિકારોની સાથે સાથે પોતાની ફરજો પણ નિભાવે એવી હું આશા રાખું છું। અને સાથે સાથે આપણા દાદરા નગર હવેલી અને દમણ દીવ એક સર્વાંગી વિકાસ તરફ અને પ્રગતિ તરફ આગળ વધે એવી હું મારી શુભકામના પાઠવું છું। જય હિન્દ, જય દમણ દીવ। હું રમેશભાઈ બાબુભાઈ પટેલ ઉર્ફે સોમાભાઈ મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી પ્રજાસત્તાક પર્વ અને નિર્માણ દિવસે દમણ દીવ અને દાદરા નગરવાસીઓને અને પૂરા ભારત દેશને શુભકામના પાઠવું છું અને સુખ સમૃદ્ધિ માટે પ્રભુને પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત। સંઘ પ્રદેશ વાસીઓને 26મી જાન્યુઆરી સાથે સંઘ પ્રદેશ નિર્માણ દિવસની શુભકામના પાઠવું છું અને સાથે સાથે મારી તમામ જનતાઓને પણ એકવાર મેં શુભકામના પાઠવું। જય સિંહ, જય ભારત। भूपेंद्र पटेल मगरौड़ा सरपंच पूरे देश को 77 रिपब्लिक डे की बहुत सारी शुभकामनाएं देता हूं और दमन दीव दादरा नगर हवेली को 7वें मर्जर डे की खूब सारी शुभकामनाएं देता हूं। और मैं मगरौड़ा पंचायत के ग्रामवासियों को भी अपील करना चाहता हूं कि हमारी पंचायत स्वच्छ और सुंदर बनाए रखने की हमारी सबकी जिम्मेवारी है और हमारी टीम को सहयोग करें। बस यही मैं शुभकामनाएं देता हूं। जय हिंद, जय भारत। હું પટલારા સરપંચ વિજયભાઈ રામભાઈ પટેલ હું આપણા દેશના 77મા ગણતંત્ર દિવસના અવસર પર અને આપણા 7મા મર્ચન્ટ ડેના અવસર પર હું આપણા દીવ દમણ અને સેલવાસ અને મારા પટલારાના ભાઈઓ બહેનો અને મારા બાળકોને હું શુભકામના પાઠવું છું। नमस्कार, मैं भावेश पटेल आटियावाड़ ग्राम पंचायत मेंबर। आज 26 जनवरी 2026 की ओर से समस्त संत प्रदेशवासियों को तथा दादरा नगर हवेली दमन एंड दीव की जनता को 77वें गणतंत्र दिवस की 7वीं विलय मर्जर दिवस की हार्दिक शुभकामनाएं करता हूँ। 26वीं जनवरी हमारे लिए एक अत्यंत महत्वपूर्ण दिन है जो संविधान, लोकतंत्र एवं राष्ट्रीय एकता का प्रतीक है। साथ ही 26 जनवरी 2020 के ऐतिहासिक विलय संघ प्रदेश को सुशासन एवं विकास की नई दिशा प्राप्त हुई है। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व तथा माननीय प्रशासक महोदय के मार्गदर्शन में युवाओं के लिए शिक्षा, रोजगार एवं विकास के नए अवसर सृजित हो रहे हैं। आइए हम सभी मिलकर राष्ट्र में अपना सक्रिय योगदान दें। जय हिंद,
जय भारत माता की जय। નમસ્કાર. આટિયાવાડ ગ્રામ પંચાયત તરફથી હું સમસ્ત સંઘ પ્રદેશવાસીઓ તથા આટિયાવાડની તમામ ગ્રામજનોને 77મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ તથા અભિનંદન પાઠવું છું અને સાથે જ દમણ દીવ અને દાદરાનગર હવેલીના 7મા વિલીનીકરણ દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે, જે આપણામાં દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આશીર્વાદ અને આપણા સંઘ પ્રદેશના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના અવિરત પ્રયત્નોના પરિણામે આજે આપણા પ્રદેશમાં સર્વાંગીણ વિકાસ શક્ય બન્યો છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા જેવા અનેક ક્ષેત્રોમાં ચાલી રહેલા વિકાસના કાર્યો આપણા ગામના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જતું એક મહત્વનું પગલું છે. આજે આપણા દમણને એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે એક નવી દિશા, નવી ઓળખ અને નવી ગતિ મળી છે, જેના કારણે સ્થાનિકોને રોજગારીની નવી તકો મળી છે. હું પ્રશાસનનો આભાર માનું છું અને આગળ પણ એમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આપણી આટિયાવાડ ગ્રામ પંચાયતને એક આદર્શ ગ્રામ પંચાયત બનાવવા હું આશાબેન સુધીભાઈ પટેલ, ધોળેઠા ગામની સરપંચ. મારી પ્રદેશની જનતાને પ્રજાસત્તાક દિવસની અને એકીકરણ દિવસની શુભકામનાઓ પાઠવું છું. ભારતનું બંધારણ આપણને અધિકાર સાથે ફરજોનું સ્મરણ કરાવે છે. આ મૂલ્યોને અનુસરીને ધોળેઠા ગામને સ્વચ્છ, સુરક્ષિત અને વિકસિત બનાવવા ગ્રામ પંચાયત સતત કાર્યરત રહેશે. જય હિન્દ, જય ભારત. આજરોજ આપણે 77મો પ્રજાસત્તાક દિવસ મનાવવા જઈ રહ્યા છે, તેમજ દમણ દીવ અને દાદરાનગર હવેલીનો મર્જર દિવસ એટલે કે 7મું વર્ષ આપણે ઉજવવા જઈ રહ્યા છે. આજના દિવસે દેશવાસીઓને તેમજ મારા દમણ દીવ અને દાદરાનગર હવેલીના તમામ નાગરિકોને આજના દિવસની શુભકામના પાઠવું છું. તેમજ મારા પર્યાય પંચાયતના મારા જે વાલા વડીલો, બહેનો, ભાઈઓ અને બાળકોને પણ હું ગણતંત્ર દિવસની આપ સૌને શુભકામના પાઠવું છું. नमस्कार. 26 जनवरी गणतंत्र दिवस की मेरे प्रदेशवासियों को हार्दिक शुभकामनाएं. 26 जनवरी 1950 को हमारे देश का संविधान लागू हुआ था और उसी दिन को हम गणतंत्र दिवस के रूप में मनाते हैं. हम उन स्वतंत्रता सेनानियों को भी नमन करते हैं जिन्होंने आज़ादी के लिए अपने प्राण त्याग दिए थे. संघ प्रदेश दमन दीव दादरा नगर हवेली के लिए 26 जनवरी मर्जर दिवस के रूप में मनाते हैं और मेरे सभी प्रदेशवासियों को मर्जर दिवस की हार्दिक शुभकामना एवं शुभेच्छाएं. मैं अपने देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और संघ प्रदेश के प्रशासक श्री प्रफुल्ल भाई पटेल जी का आभार व्यक्त करती हूँ, जिनके नेतृत्व में और मार्गदर्शन से दमन में कई डेवलपमेंट के कार्य हुए हैं. मैं आप सभी प्रदेशवासियों को एक बार फिर से गणतंत्र दिवस एवं मर्जर दिवस की हार्दिक शुभकामना एवं शुभेच्छाएं देती हूँ. जय हिंद.